રહ્યા છો સાબરવાસ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ઓબીસી વસ્તી ગણતરી અને શિક્ષકોને ટેટ મુક્તિ મુદ્દે ભારત મુક્તિ મોરચા મેદાનમાં, કલેક્ટરને આપ્યું આવેદન। ભારત મુક્તિ મોરચા દ્વારા સાબરકાંઠા જિલ્લાના સંયોજક શ્રી રમણલાલ અરખાભાઈ વણકર અને તેમની ટીમ દ્વારા દેશના પછાત જાતિઓ જેવી કે એસટી, ઓબીસી, એસસી લોકોની જાતિ આધારિત જનગણના તથા ઓબીસી જનગણનામાં ભાજપ દ્વારા વિશ્વાસઘાત કરેલ હોય તે વિરોધમાં એસટી, ઓબીસી અને એસસી જાતિના સમર્થનમાં જે યુજીસી બિલ લાગુ કરવાના 2011થી પહેલા નિમણૂક શિક્ષકોને ટેટની પરીક્ષામાં મુક્તિ આપવી તે સમર્થનમાં તબક્કાવાર ભારત મુક્તિ મોરચાને રાષ્ટ્રીય ભારત મુક્તિ મોરચાની ટીમે વિગતવાર દરેક જિલ્લામાં જિલ્લાની મુખ્ય મથકે આવેદનપત્ર આપવામાં આવ્યું અને કાર્યક્રમને વધુ વેગ આપવા માટે તારીખ 6/3/2026ના રોજ જિલ્લા કલેક્ટરે કચેરીએ જાહેરખબર અને 13/3/2026ના રોજ જિલ્લા કચેરીએ ધરણા પ્રદર્શન અને જિલ્લા કક્ષાએ 23મી એપ્રિલે ભારત બંધનું અહિંસક આંદોલન કરવામાં આવશે તેવું જિલ્લા સંયોજક રમણભાઈએ આવેદનપત્રમાં જણાવેલ અને હાલના તબક્કે આ કાર્યક્રમમાં તમામ જિલ્લાના ઓબીસી, એસટી, એસસી તમામ લોકોએ તેમજ તમામ સંગઠનોએ સાથ અને સહકાર આપવાનો અનુરોધ કરેલ। ભારત દેશમાં ભારતીય સંવિધાનના આધારે પછાત જાતિઓને પોતાના હકોને અધિકાર અપાવવા ભારત મુક્તિ મોરચા જે કાર્ય કરી રહી છે તે પછાત લોકો માટે એક સુવર્ણ ઘડી ગણાય તો સહકાર આપવા સાબર આવાજ ન્યૂઝ માધ્યમથી જણાવ્યું હતું। રિપોર્ટર MD પરમાર સાબલી। केंद्र सरकार द्वारा कैबिनेट में ओबीसी की जाति आधारित जनगणना का फैसला करने के बावजूद भी जनगणना नोटिफिकेशन ओबीसी के जातियों के कॉलम नहीं दिया जा सकता घोषित करने के बाद भी ओबीसी के जाति आधारित कॉलम को ना दिया जाना ओबीसी के साथ धोखेबाजी। इसलिए साल से होने वाली इस साल होने वाली जो राष्ट्रीय जनगणना है ये ओबीसी का ऐसी जाति का कॉलम बढ़ाया जाए। बीजा नंबर दूसरा मुद्दा है पहले कमजोरी यूजीसी एफटी की रेगुलराइज बनाना और हेड सुप्रीम कोर्ट ने कमजोर पैरवी करके उस पर भी रोक लगवाना, एससी, एसटी, ओबीसी के साथ धोखेबाजी करना। अतः एससी, एसटी, ओबीसी के समर्थन में सख्त यूजीसी एफटी रेगुलेशन बनाकर लागू किया जाए। तीसरा मुद्दा है 2011 से पूर्व नियुक्त सभी शिक्षकों को पात्रता परीक्षा टेट की मुक्त दिया जाए। अतः महामहिम राष्ट्रपति से नम्र निवेदन है कि आप ज्ञापन की मांग कर रहे हैं कि शीघ्र सकारात्मक निर्णय लिया जाए और यदि हमारी उपरोक्त मांगों को शीघ्र सकारात्मक निर्णय नहीं लिया जाता तो भारत मुक्ति मोर्चा एवं राष्ट्रीय पिछड़ा वर्ग मोर्चा द्वारा संवैधानिक शांतिपूर्ण तरीके से इस राष्ट्रव्यापी चरणबद्ध जन आंदोलन को अधिक से अधिक व्यापक किया जाएगा। इस संपूर्ण जिम्मेवारी शासन प्रशासन की रहेगी। अतः आपसे नम्र निवेदन है कि इस ज्ञापन के संज्ञान को लेकर उचित कार्यवाही सुनिश्चित किया जाए। नमस्ते। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।